હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે ને આપણે જો ચા અને ભાખરી બનાવી નાખ્યું છે અને હવે બેગી ગયા છે નાસ્તો કરવા. તો હાલો ચા નાસ્તો કરી લઈએ. જો અત્યારે છે ને મારી ચેકબુક થઈ ગઈ છે પૂરી, એટલે મારે છે ને બેંકમાં જવાનું છે નવી ચેકબુક ની સ્લીપ ભરી અને દેવા. અને જ્યારે 2019 મારું ખાતું 18-19 લાઈન કઈક ખુલ્યું ને ત્યારે છે ને મારા ભાઈએ ચેકબુક લીધી ને તો મને એમ થતું હતું કે મારે તો ચેકબુક ની કોઈ દિવસ જરૂર પડતી જ નથી, તો ચેકબુક શું લેવા લીધી હશે એમ. તો એ વખતે ભાઈએ કીધું એ કે ચેકબુક હોય તો ક્યારેક કામ આવે, ભલે રહેવા દો એમ. ત્યારે જો કે મારે ચેક કઈ રીતના ભરવો એ મને ખબર નહોતી પડતી અને ચેકબુક નો કોઈ દિવસ મેં ઉપયોગ નહોતો કર્યો. અને આજ છે ને ચેકબુક આખી ખાલી થઈ ગઈ છે અને બીજી ચેકબુક ની જરૂર છે. તો આપણે છે ને દેવા જવાનું છે, પણ એમાં લોચા આવે એવા વાગ્યા છે કે એડ્રેસ પેલાનું હોય પછી બીજા એડ્રેસ ઉપર મંગાવવાનું હોય, એટલે ત્યાં છે ને કઈક એડ્રેસ બીજું હોય એનું ફોર્મ ભરવું પડે અથવા તો ભાડા કરાર ને એવું હારે લેતું જવું પડે, આધાર કાર્ડ કે એવું કઈક એવું બધું હોય છે. તો જે પ્રોસેસ હશે એ આપણે કરશું. તો મારે મારી બેંકે કામ છે અને જયદીપ ને એમની બેંકે કામ છે, તો બેને અલગ અલગ પોતપોતાની બેંકે કામ પૂરું કરવા જવાનું છે. હમણાં તો સવારથી ઉઠવીને ત્યારથી એવા જ બધા કામ હોય કે ઘરનું કામ તો ચારે થશે ને એનું નક્કી નથી હોતું. ઉઠવી ત્યારથી બહારના કામ જ શરૂ થઈ જાય. અત્યારમાં છે ને ઉઠીને પહેલા છે ને મેં ચેકબુક નું ફોર્મ જે ફિલ કરવાનું હતું ને એ કર્યું અને હજી બીજું બધું કામ બાકી છે. તો હાલો પહેલા છે ને નાવા ધોવાનું કામ કરવી અને પછી આપણે જઈશું બેંકે. અત્યારે વાગી જશે બપોરનો 1 અને મારું બને છે હળદર વાળું દૂધ. ડોક્ટરે હળદર વાળું દૂધ પીવાનું કીધું છે એટલે આપણે બનાવ્યું. અને હજી છે ને જો અમે નવા મકાન ની વાત કરવી છે ને તો ઘણા લોકો પૂછતા હોય છે કે તમે નવું મકાન લીધું એ મકાન લીધું છે કે ફ્લેટમાં છે કે તમે રેન્ટ ઉપર લીધું છે કે પોતાનું છે. તો અમે છે ને નવું મકાન લીધું ને એ અમારું પોતાનું લીધું છે ઘરનું. અને ઈ છે ને મકાન નીચે જમીન થી નથી, ફ્લેટમાં છે. અને ઘણા લોકો એવું પૂછતા હોય છે કે કુંભડાનો વિડીયો જોયા પછી કે તમે જે મકાન લીધું એમાં સામાન કોનો છે અને નવું છે કે જૂનું છે. તો અમે જે તમે એ મકાનમાં જે સામાન જોયો ને એ પેલા એ જે લોકો રહેશે ને એમનો સામાન હતો. અમારો સામાન તો હજી બધો અહીંયા જ છે. અને એ મકાનમાં એ લોકો 2 વર્ષથી રહેશે. એ 2 વર્ષ રહ્યા છે અને પછી અમે લીધું છે. અને એમાં છે ને અમે થોડું ઘણું રિનોવેશન ને ફર્નિચર ને એવું કરાવવાનો વિચાર કરવી છે, પણ હજી બજેટ નું વિચારવી છે. જો બજેટ બહાર વયું જશે તો પછી છે ને અત્યારે અમે કઈ નહીં કરાવી તો રેવા વહી જશું એમ. અને થોડું ઘણું બજેટમાં રહેશે તો થોડું ઘણું ફર્નિચર ને એવું કરાવવું હશે એ કરાવશે એવો વિચાર કરવી છે. તો હજી પ્રોપર નક્કી નથી કરતા કે ફર્નિચર કરાવવું છે કે આ તે, કેમ કે હજી થોડી ઘણી પ્રોસેસ અમારે બાકી છે. એ પ્રોસેસ પૂરી થઈ જાય પછી આપણે એક દિવસ ત્યાં જઈશું અને આ બધું વિચારશું શું કરવું છે શું નહીં એમ. અત્યારે લોકો રહેશે તો એ હજી તો 1 તારીખે ખાલી કરે પછી આપણે ત્યાં જઈશું અને શું કરાવવું છે શું નહીં એ બધું વિચારવાનું છે. પણ બજેટમાં થોડું કામ તેમ થશે તો પછી જોવી છે હવે કરાવવું છે કે નહીં એમ. કેમ કે અત્યારે પોતાનું મકાન થઈ ગયું ને એ મહત્વનું છે કે આપણે કલર કરાવી કે ફ્લોરિંગ બદલાવી કે ફર્નિચર કરાવી એ બધું મહત્વનું નથી એમ. કેમ કે જે લોકો સુરતમાં છે ને રેન્ટ ઉપર રહ્યા હશે ને એ બધાને ખબર જ હશે કે અમુક મકાન માલિક હોય ને ઈ તમારે એટલા સારા હોય કે તમને હિંમત ના થાય કે અમે ભાડે રહેવી છીએ. જેમ કે અમે અત્યારે આ મકાનમાં અમે 2-2.5 વર્ષ રહેવી છીએ તો અમને કોઈ દી એવું નથી લાગ્યું કે અમે ભાડે રહેવી. કેમ કે ગમે ત્યારે કામ કરો, વહેલું થાય મોડું થાય, હાજા માંદા હોય ના કરો તો કોઈ દિવસ મકાન માલિક કોઈ દિવસ ઘરમાં જોવા આયા નથી કે તમે શું કરો છો શું નથી કર્યું. અમે 2.5 વર્ષથી રહેવી છીએ ને એમને સામેથી બોલાવીને કે આમ છે બેહવા આવો, ચા પાણી કરવા આવો તો આવે. બાકી અમે રહેવા આવ્યા ને પછી કોઈ દિવસ ઘરમાં એમને પગે નથી મૂક્યો કે તમે જેવું રાખો છો જેવું નથી રાખતા એમ. કેમ કે એમને ખબર જ હોય કે ગમે ભાડે રહેતા હોય ને તો અમુક લોકો કદાચ એવા હોય જે ના સારું રાખતા હોય, પણ બાકી જે મકાનમાં રહેતા હોય આપણે પોતાનું છે એમ સમજીને રહેતા હોય તો કોઈ દિવસ ઈ જોવા આવ્યા નથી. એટલે આ મકાન માલિક તો અમારે એટલા ઘર જેવું હોય ને એમ જ અમારે હતું એટલે એવું નથી લાગ્યું કે અમે ભાડે રહેતા હતા. બાકી જે સુરતમાં રહેતા હોય ને એ અમુક મકાન માલિક તો તમને એવા હોય ને કે તમારે એક તો ભાડું આપવાનું, કામે બધું ટાઈમ ટુ ટાઈમ કરવાનું, તોય 2-4 દી થાય ને એટલે તમારે ઘરમાં ગમે ત્યારે સવાર હોય બપોર હોય સાંજ હોય તો આંટો મારવા આવતા હોય.
અહીંયા તૂટશે ને અહીંયા તૂટશે ને આમ છે ને તેમ છે ને ચાલુ જ રાખતા હોય કે તમે અહીંયા નથી જાયતું ને અહીંયા એટલી તૂટશે ને પોતાના ઘરમાં મળે તૂડ હોય તો એમને ના દેખાતી હોય અને બીજાના ઘરમાં ભાડે રહેતા હોય ને નકરું ટકટક કરવા જતા હોય આવા મકાન માલિક અમે જોયેલા છે અને હારાય મકાન માલિક જોયેલા છે કેમ કે આ મારો 10 વર્ષનો અનુભવ છે કે અમે 2017 થી લઈ અને અત્યારે 2026 એટલે કે 9 વર્ષ સુધી ભાડે રહ્યા છીએ તો અમને હારા મોળા બધા મકાન માલિક મળેલા છે તો અમુક મકાન માલિક એટલા બધા ટકટકિયા હોય ને અમુક મકાન માલિક બહુ સારા હોય તો તમને રહેવાની મજા આવે તો અમે વિચાર્યું હતું કે અહીંયા જ્યાં સુધી અમને ખાલી ના કરાવે ને ત્યાં સુધી અમારે રહેવું છે એમ પણ હવે અમારે પોતાનું થઈ ગયું એટલે અમે ત્યાં વહી જવાના છીએ તો ફાઇનલ પેલા મેન તો ઈ જ છે કે આપણે પોતાનું ઘર થઈ ગયું ને ઈ મહત્વનું છે પછી ઈ નાનું હોય મોટું હોય કે જૂનું હોય કે નવું હોય પણ જો થોડું ઘણું જૂનું હોય ને એમાં 1-2 વર્ષ રહીને પછી પાછું આપણું બજેટ થાય એ વખતે આપણે બધું હરખું કરાવી અને રહીએ એવું બધું છે તો અમે મકાન લીધું એમાં એ 2 વર્ષથી રહેશે અને અમે ફ્લેટમાં લીધું છે અને ઈ બધો સામાન હતો એ એમનો છે અમારો સામાન તો હજી બધું અહીંયા જ છે આ રીતનું બધું છે તો હવે તમને લગભગ જવાબ મળી ગયો હશે અને ઘણા પૂછતા હોય કે તમે કયા એરિયામાં મકાન લીધું છે નવું મકાન લીધું એ તો અમે જે નવું મકાન લીધું ને એ પ્રોપર તમને એક્ઝેક્ટ એડ્રેસ તો નહીં આપી પણ એરિયો ખાલી કહી દેવી કે કયો એરિયો છે તો અત્યારનો ટ્રેન્ડિંગ એરિયો જે હાલે છે એ લગભગ તો બધાને ખબર પડી જશે ટ્રેન્ડિંગ કેવી એટલે કે અત્યારનો ટ્રેન્ડિંગ એરિયો છે વરિયાવ તો અમે વરિયાવમાં પોતાનું મકાન લીધું છે બરોબર અને અત્યાર સુધી ઘણા લોકો પૂછતા હતા કે તમે કયા એરિયામાં રહો છો તો અત્યાર સુધી આપણે નહોતું કીધું કે અમે કયા એરિયામાં રહેવી છીએ તો અમે છે ને કતાર ગામમાં રહેવી છીએ અને અમે વરિયાવમાં પોતાનું મકાન લીધું છે એટલે આજ તમને મોટા બધા જે સવાલ છે ને એના જવાબ આ વિડીયોમાં મળી ગયા હશે અને ઘણા એમ પૂછે છે કે તમે મકાન લીધું એ તમારે કેટલામાં પડ્યું તો હજી અમારે થોડી પ્રોસેસ બાકી છે બધું આપણે પૂરું થઈ જાય ને પછી તમને ચોક્કસ કહેશું કે મકાન અમને કેટલામાં પડ્યું છે એમ એટલે આગળ તમને વિડીયોમાં જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમને કહી દઈશ જો અત્યારે છે ને બપોરના થઈ ગયા છે 3:30 અને મારે જવાનું છે બહાર જયદીપ હવાર કે તાર જવું હોય તો હાલ હું તને મૂકતો જાઉં પણ પછી થાય છે જેવું હવારમાં છે ને બહાર વહી જવી પછી ઘરે આવીને તો થાકી જાય પછી કામ કરવાનું બાકી રહી જાય મેં કીધું આજ છે ને હું બધું કામ પૂરું થઈ જશે ને પછી મારા હાથે નિરાંતે જઈ આવીશ એટલે અત્યારે છે ને 3:30 થયા છે તડકોય વધારે છે પણ જ્યાં વગર હાલે એવું નથી એટલે જવાનું છે તો આપણે જાવી અને જો તે દિવસે મેં ઓલા બુટ્ટી બીજી પહેરી હતી કુમ ઘડામાં તે કાન બહુ દુખતો હતો એટલે આજ છે ને બુટ્ટી કાઢી નાખી છે હમણાં પછી મોડેથી થોડું સારું થશે ને એટલે આપણે પહેરી લેશું તો હાલો હવે કામ પૂરું કરી આવી 3:30 થયા છે તો અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને અમે જવી છીએ છાયાબેન ની ખબર કાઢવા કેમ કે કાલ અમે બહાર ગયા હતા પછી આયા ને તો સાંજે એમને દવાખાને લઈ ગયા હતા બીપી લો થઈ ગયું હતું એમ કહેતા હતા તો આજ ખબર કાઢવા આપણે જાવી છીએ એમને કીધું તું જમવા આવતા રહો પણ એ કે ના એ બનાવી નાખો છે એમ કહેતા હતા તો હાલો અત્યારે છે ને આપણે જાવી ને એમની ખબર કાઢતા